ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજીમાં પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજ શોક લાગતા યુવકનું મોત। ધોરાજીમાં ભાદર નદીમાં માછીમાર કરવા ગયેલ યુવકનું મોત। પીજીવીસીએલના 11 કેવી લાઈનમાં અડકી જતા મોત। હુડકામાં ઝાડ ઊંચી કરતી વેળાએ ઘટના બની। વિશાલકુમાર સાની ઉંમર વર્ષ 18 નામના યુવકનું મોત। પાલિકાની ટીમે નદી વચ્ચેથી યુવકના મૃતદેહને રેસ્ક્યુ કર્યો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી। વેગડી ગામના પાદરમાં ભાદરના કાંઠા ઉપર હુડકી લઈ અને પિતા પુત્ર નદી ઓળંગવા જતા વચ્ચે પીજીવીસીએલના તારને અટકી જતા શોટ લાગી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયેલ। ત્યારબાદ ધોરાજી પોલીસ અને ફાયર બ્રિગેડની જવાનોની તમામ પુષ્કળ મહેનતને બાદ છોકરાને બહાર કાઢતા મૃતક જાહેર કરેલ છે। કાઢવામાં કઈ રીતે આવેલો છે? કાઢવામાં હુડકી માલા મચ્છિયારાના માણસો આવ્યા અને 2-3 હુડકી અને બહુ જહેમત બાદ લાશ બહાર નીકળેલ છે। આ ઘટનાનું કારણ શું છે? ઘટનામાં તો પિતા પુત્ર બંને નદી ઓળંગવા જતા રસ્તામાં વચારે તાર અટકી જતા બાળક પાણીમાં ગરકાવ થઈ ગયેલ।